નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડાભી ધર્મેશ અને તમારા બધાનું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ ગુરુ ઓફ ગુજુમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક પણ કરી દેજો. વિદ્યાર્થી મિત્રો, મતલબ તમને ખબર છે જે 7 દિવસનો જે આપણો વર્કશોપ હતો જોરદારનો મજેદારની રીતે કમ્પ્લીટ કરી દીધો છે. રેડી છે? પ્રેક્ટિસ પણ કરી લીધી, ડિટેલમાં ચર્ચા પણ કરી લીધી અને વાત ન પૂછો એવી મજા આવી. રેડી છે? અને આજે એક સરસ મજાના વિડીયો સાથે આપણે પાછા મળીએ છીએ, જે દરરોજ બોલાતા વાક્યો આજે આપણે જોવાના છે. અને કાલથી તો તમને ખબર જ છે જે સિરીઝ આપણી સ્ટાર્ટ થવાની છે એની જ પ્રેક્ટિસ આપણે રાતે 8 વાગે આપણે યુટ્યુબ ચેનલ ઉપર થવાની છે. અને હા, 9 વાગે આપણી વિજય નાક્યાવાળી યુટ્યુબ ચેનલ ઉપર જોડાવાનું ભૂલતા નહીં, કારણ કે જોરદારની મજેદારની નવી સિરીઝ ચાલુ થવા જઈ રહી છે. તો બધા સમયસર જોડાઈ જાજો અને એ જ ટોપિકની જી સર ભણાવશે એની જ પ્રેક્ટિસ આપણે કાલે રાતે આપણી આ યુટ્યુબ ચેનલ ગુરુ ઓફ ગુજુ ઉપરથી તમને જોરદાર રીતે મળી જવાની છે. તો બે ચેનલને સબસ્ક્રાઇબ કરેલી રાખજો. હવે દરરોજ બોલાતા વાક્યો આપણે જોવાના છે. રોજ આવા વાક્યો તમે બોલતા જ હોય છે. ભાઈ નીચે જોઈએ, પેલું સેન્ટેન્સ છે, જોઈએ કે હું દરરોજ વહેલો ઉઠું છું. તમે ભાઈ દરરોજ વહેલા ઉઠતા જ હોય, તમને ખબર છે. આ પેલું સેન્ટેન્સ છે, નોર્મલ સેન્ટેન્સ છે. હું દરરોજ વહેલો ઉઠું છું તો આઈ વેક અપ અર્લી એવરી ડે. જો દરરોજ એટલે શું થાય? એવરી ડે. વહેલો એટલે અર્લી અને ઉઠવું એટલે શું થાય? વેકઅપ. તો હું દરરોજ વહેલો ઉઠું છું. તમને ખબર છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું વાક્ય છે સબ્જેક્ટ V1 S or ES or object પૂરું. એટલે હું દરરોજ વહેલો ઉઠું છું આઈ વેક અપ અર્લી એવરી ડે. હું દરરોજ ક્રિકેટ રમું છું તો આઈ પ્લે ક્રિકેટ એવરી ડે. પછી તે સવારે ચા પીવે છે તો હી ડ્રિંક્સ. જો તે છે એટલે શું આવશે? એસ કે. હી સીટ અને કોઈ એક વચન નામ હોય તો એસ કે એસ લગાવો. તો તે સવારે ચા પીવે છે તો હી ડ્રિંક્સ ટી ઇન ધ મોર્નિંગ. તે સવારે ચા પીવે છે, કોફી પીવે છે, જ્યુસ પીવે છે. અમે દર રવિવારે બહાર જઈએ છીએ તો વી ગો આઉટસાઇડ અથવા તો આઉટ એવરી સન્ડે. સૂર્ય પૂર્વમાં ઉગે છે તો ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. ભાઈ સન ક્યાં ઉગે છે? તો કે પૂર્વમાં એટલે કે ઈસ્ટમાં ઉગે છે. ગાય દૂધ આપે છે તો કાવ ગીવ્સ મિલ્ક. શું આવશે? ગાય દૂધ આપે છે. મમ્મી દરરોજ રસોઈ બનાવે છે તો મધર કુક્સ ફૂડ એવરી ડે. સિમ્પલ સેન્ટેન્સ છે. આ સ્ટ્રક્ચર પ્રમાણે જ બધા સેન્ટેન્સ છે ભાઈ, સિમ્પલ પ્રેઝન્ટ. પછી પક્ષીઓ આકાશમાં ઉડે છે. બર્ડ્સ ફ્લાય ઇન ધ સ્કાય. પક્ષીઓ આકાશમાં ઉડે છે. તે ખૂબ સરસ અંગ્રેજી બોલે છે. આપણે તે ખૂબ સરસ અંગ્રેજી બોલે છે. તે ખૂબ સરસ ભણે છે, ખૂબ સરસ લખે છે. તો તે ખૂબ સરસ અંગ્રેજી બોલે છે તો હી સ્પીક્સ. જો બોલવું એટલે સ્પીક થાય પણ એનું એસ વાળું લાગશે એટલે હી સ્પીક્સ ઇંગ્લિશ વેરી વેલ. ખૂબ સરસ એટલે શું થાય? વેરી વેલ. શું થાય? વેરી વેલ. પછી શું તમે ક્રિકેટ રમો છો? ડુ યુ પ્લે ક્રિકેટ? શું તમે લખો છો? ડુ યુ રાઇટ? આનાથી તમે કોઈને પ્રશ્ન પૂછો તો આવી રીતના તમે બનાવી શકો. શું કે શું તમે લખો છો? તો ડુ યુ રાઇટ. શું તમે જોવો છો? ડુ યુ સી? શું તમે વાંચો છો? ડુ યુ રીડ? શું તમે ગાવ છો? ડુ યુ સિંગ? ધારો એટલા પ્રશ્ન શું તમે બોલો છો? શું તમે સાંભળો છો? શું તમે સમજો છો? તો ડુ યુ અન્ડરસ્ટેન્ડ? ડુ યુ સ્પીક? ડુ યુ લર્ન? ડુ યુ સી? ડુ યુ રાઇટ? ડુ યુ ગો? બોલી શકો ભાઈ, કોઈ રાહ ન પાડે. આ જ પેટર્ન પ્રમાણે તમારે બધા સેન્ટેન્સ બનાવવાના થાય. મને કોફી પસંદ નથી. આઈ ડોન્ટ લાઈક કોફી. મને ચા પસંદ નથી. આઈ ડોન્ટ લાઈક કોફી. મને જ્યુસ પસંદ નથી. આઈ ડોન્ટ લાઈક જ્યુસ. રાઈટ? ગમે તમે બોલી શકો. પછી આગળ વધીએ એ પહેલા એક સરસ મજાની ઇન્ફોર્મેશન આપી દઉં ભાઈ. સરસ મજાનું જે આપણો પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ છે એ કોર્સમાં મસ્ત મજાની ઓફર આપેલી છે. જે 1999 નો કોર્સ તમને ઓનલી 1299 રૂપિયામાં મળશે. રિપબ્લિક ડે ઓફર હતી, કાલ રિપબ્લિક ડે હતો. તો આ ઓફર 29 જાન્યુઆરી સુધી જ છે. અને આ કોર્સમાં તમને શું મળશે? તો એકદમ બેઝિક થી શરૂઆત થશે, સ્ટેપ બાય સ્ટેપ તમામ પ્રકારના વિડીયો લેક્ચર મળી જશે તમને. પીડીએફ, લાઈવ ટેસ્ટ, પ્રેક્ટિસ શીટ બધું મળી જશે. વધારે પ્રેક્ટિસ માટેની આપણી ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કીટ મળી જશે. તો રાહ કોની જોવો છો? કોઈની રાહ ન જોવો. નંબર દેખાય છે સ્ક્રીન ઉપર 9772929392 પર કોલ અથવા તો મેસેજ કરી આ પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સની વધારે માહિતી લઈ
અને પરચેસ કરી જ લેજો સાહેબ, કારણ કે આવો મોકો તમને બીજી વાર મળશે નહીં. આવો ઈ પાછો આ પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સનો કોઈ દિવસ મળશે નહીં. તો પરચેસ કરી લેજો. નેક્સ્ટ આપણે આગળ વધીએ. હું અત્યારે લખી રહ્યો છું. સિમ્પલ પદ્ધતિ છે. શું છે તો કે સબ્જેક્ટની બાજુમાં એમિઝા, પછી V1 નું ing વાળું રૂપ અને ઓબ્જેક્ટ. હું અત્યારે લખી રહ્યો છું તો આઈ એમ રાઇટિંગ રાઇટ નાઉ. અત્યારે હું લખી રહ્યો છું. હું લખી રહ્યો હતો તો આઈ વોઝ રાઇટિંગ. હું લખી રહ્યો હોઈશ આઈ વિલ બી રાઇટિંગ. વરસાદ પડી રહ્યો છે તો ઇટ ઇઝ રેનિંગ. તેઓ મેદાનમાં દોડી રહ્યા છે તો ધે આર રનિંગ ઓન ધ ગ્રાઉન્ડ. તેઓ મેદાનમાં દોડી રહ્યા છે. રીના ગીત ગાઈ રહી છે તો રીના ઇઝ સિંગિંગ અ સોંગ. રીના ગીત ગાઈ રહી હતી. ભૂતકાળ થઈ ગયું તો રીના વોઝ સિંગિંગ અ સોંગ. અને રીના ગીત ગાઈ રહી હશે તો રીના વિલ બી સિંગિંગ અ સોંગ. તમે શું કરી રહ્યા છો? વોટ આર યુ ડુઈંગ? આપણે પૂછ તમે શું કરી રહ્યા છો? તમે શું કરી રહ્યા છો? તો શું આવે? વોટ આર યુ ડુઈંગ? તમે શું કરી રહ્યા છો તો વોટ વર યુ ડુઈંગ? વોટ વર યુ ડુઈંગ? તમે શું કરી રહ્યા હતા તો વોટ વર યુ ડુઈંગ? તમે શું કરી રહ્યા હશો તો વોટ વિલ યુ બી ડુઈંગ? આવી રીતે તમે બોલી શકો છો ભાઈ. પ્રેક્ટિસ સાથે સાથે કરવાની. આન્સર પણ તમારે કમેન્ટ બોક્સમાં આપવાના રહેશે. અને એક સરસ મજાનું મજેદાર રેડ હાર્ટ મોકલી આપજો. પંખો ફરી રહ્યો છે. ધ ફેન ઇઝ રોટેટિંગ. રોટેટ એટલે ફરવું, આમ પંખાની એની ગતિમાં જ એકની એક એની ધરી ઉપર પંખો ફરે તો રોટેટિંગ. અમે ફિલ્મ જોઈ રહ્યા છીએ તો વી આર વોચિંગ અ મૂવી. અમે ફિલ્મ અથવા તો મૂવી જોઈ રહ્યા છીએ. પપ્પા છાપું વાંચી રહ્યા છે તો ફાધર ઇઝ રીડિંગ અ ન્યૂઝપેપર. શું આવશે? રીડિંગ અ ન્યૂઝપેપર. તે રસોડામાં કામ કરી રહી છે તો સી ઇઝ વર્કિંગ ઇન ધ કિચન. કામ કરી રહી છે. બાળકો અવાજ કરી રહ્યા છે. ચિલ્ડ્રન આર મેકિંગ નોઇઝ. બાળકો અવાજ કરી રહ્યા છે. પછીનું સેન્ટેન્સ છે મેં મારું જમવાનું પૂરું કર્યું. મતલબ પૂરું કર્યું છે અથવા તો કરી લીધું છે. રેડી છે? કોઈ કામ પૂરું કરી લીધું છે, કરી નાખ્યું છે એવું હોય તો હેવેઝ પછી V3. ભૂતકાળમાં હેડ પછી V3 અને ભવિષ્યમાં વિલ હેવ પછી V3. મેં મારું જમવાનું પૂરું કરી લીધું. આઈ હેવ ફિનિશ્ડ માય ફૂડ અથવા તો મીલ. તમે બોલી શકો. તેણે નવો મોબાઈલ ખરીદ્યો છે તો તેણે નવો મોબાઈલ ખરીદ્યો છે અથવા તો ખરીદી લીધો છે. તો જે આ છે સબ્જેક્ટની બાજુમાં હેવ અથવા તો હેઝ પછી V3 કોઈ ક્રિયા પૂરી કરી લીધી છે. તેણે નવો મોબાઈલ ખરીદ્યો છે તો હી હેઝ બોટ અ ન્યૂ મોબાઈલ. અમે તાજમહેલ જોયો છે. વી હેવ સીન ધેટ ધ તાજમહેલ. શિક્ષક ક્લાસમાં આવી ગયા છે. ધ ટીચર હેઝ કમ ઇનટુ ધ ક્લાસ. શિક્ષક ક્લાસમાં આવી ગયા છે. આ જ પદ્ધતિ, આ જ પેટર્ન પ્રમાણે બધા સેન્ટેન્સ તમે બનાવી શકો છો. તેઓએ મેચ જીતી લીધી છે તો ધે હેવ વોન ધ મેચ. તેઓએ મેચ જીતી લીધી છે. શું તમે પત્ર લખ્યો છે અથવા તો લખી લીધો છે? હેવ યુ રિટન અ લેટર? કોઈ કામ પૂરું કરી લીધું છે. કોઈ કામ પૂરું કરી ચૂક્યા અથવા તો નાખ્યું અથવા તો લીધું છે તો સબ્જેક્ટ હેવ હેઝ V3. છે. તમામ પ્રકારના આન્સર તમારા આપવાના છે. ટ્રેન સ્ટેશન પર આવી ગઈ છે. મેં મારો ફોન ખોઈ નાખ્યો છે. ભાઈ ખોઈ નાખ્યો છે. અને તેણે ગૃહ કાર્ય કર્યું નથી. સૂરજ આથમી ગયો છે. આ બધા સેન્ટેન્સ આ પેટર્ન પ્રમાણે જ બનશે. પછી હું ગઈકાલે બજાર ગયો હતો. આઈ વેન્ટ ટુ ધ માર્કેટ યસ્ટરડે. પછી અમે ગયા વર્ષે ગોવા ગયા હતા તો વી વોન્ટ. પછી આ સિમ્પલ છે, સાદો ભૂતકાળનું છે. સબ્જેક્ટ V2 ઓબ્જેક્ટ. પછી તેને મને પેન આપી તો હી ગેવ મી અ પેન. તેને મને પેન આપી. અમે ગયા વર્ષે ગોવા ગયા હતા. વી વેન્ટ ટુ ગોવા લાસ્ટ યર. અમે ગયા વર્ષે ગયા હતા, અત્યારે ગયા નથી. ભારત 1947માં આઝાદ થયું. ઇન્ડિયા બીકમ ઇન્ડિપેન્ડન્ટ ઇન 1947. 1947. મેં તેને મદદ કરી. આઈ હેલ્પડ હિમ. મેં તેને મદદ કરી.
મેં તેણીને મદદ કરી. આઈ હેલ્પડ હર, હિમ, હર, એવી રીતના. તમે ક્યારે આવ્યા? વેન ડીડ યુ કમ? તેણે ગીત ગાયું તો સી સેંગ અ સોંગ. તેણીએ ગીત ગાયું તો સી સેંગ અ સોંગ. અમે ફિલ્મ જોઈ. વી વોચડ અ મૂવી. અમે ફિલ્મ જોઈ. પક્ષી ઉડી ગયું. એટલે છે મેં તેને બધું કહી દીધું. તમામ પ્રકારના આન્સર તમારે આપવાના છે કમેન્ટ બોક્સમાં કરીને. પછીનું સેન્ટેન્સ છે તે સમયે હું વાંચી રહ્યો હતો. ભાઈ તે સમયે કયું? મતલબ તમે જ્યારે ફોન કર્યો ને તે સમયે હું વાંચી રહ્યો હતો. તમે જ્યારે આવ્યા ને ઘરે મને ખબર નથી, તે સમયે હું બહાર હતો. નિશ્ચિત આવા પ્રકારના. તો તે સમયે હું વાંચી રહ્યો છું તો એટ ધેટ ટાઈમ. તે સમય એટલે એટ ધેટ ટાઈમ. શું કીધું? તે સમય એટલે શું થાય? એટ ધેટ ટાઈમ હું વાંચી રહ્યો હતો. આઈ વોઝ રીડિંગ. તે સમયે હું વાંચી રહ્યો હતો. પછી તેઓ વાતો કરી રહ્યા હતા. ધે વર ટોકિંગ. તેઓ વાતો કરી રહ્યા હતા. વરસાદ પડી રહ્યો હતો. ઇટ વોઝ રેનિંગ. વરસાદ પડી રહ્યો હતો. વાદળા ગરજી રહ્યા હતા. ગરજરી રહ્યા હતા. પછી મમ્મી રસોઈ બનાવી રહ્યા હતા. મધર વોઝ કુકિંગ ફૂડ. એટલે છે સિમ્પલ છે ભાઈ. શું છે તો કે સબ્જેક્ટની બાજુમાં વોઝ અથવા તો વર આઈએનજી વાળો રૂપ. સિમ્પલ. તમે શું વિચારી રહ્યા હતા? વોટ વર યુ થિંકિંગ? ભાઈ તમે શું વિચારી રહ્યા હતા? તે રડી રહી હતી તો સી વોઝ ક્રાઇંગ. શું કીધું? તે રડી રહી હતી તો શું આવશે? સી વોઝ ક્રાઇંગ. અમે ક્રિકેટ રમી રહ્યા હતા તો વી વર પ્લેઇંગ ક્રિકેટ. કોઈ ક્રિયા કરી રહ્યા હતા. વોઝ વર પછી આઈએનજી વાળું રૂપ. કૂતરો ભસી રહ્યો હતો. ધ ડોગ વોઝ બાર્કિંગ. ભરસવું એટલે શું થાય? બાર્ક. પણ આઈએનજી વાળું રૂપ મૂકવું પડે એટલે શું આવે? બાર્કિંગ. પવન ફૂંકાઈ રહ્યો હતો. ધ વાઇન્ડ. જો વાઇન્ડ એટલે શું થાય? પવન. ધ વાઇન્ડ વોઝ બ્લોવિંગ. ફૂંકાવું એટલે શું થાય? બ્લો કરવું. હું તમારી રાહ જોઈ રહ્યો હતો. આઈ વોઝ વેઇટિંગ ફોર યુ. હું તમારી રાહ જોઈ રહ્યો હતો. ભાઈ ક્યારનો તમારી રાહ જોઈ રહ્યો. ક્યાં વયા ગયા તમે? આઈ વોઝ વેઇટિંગ ફોર યુ. હું તમારી રાહ જોઈ રહ્યો હતો પણ તોય તમે આવ્યા નહીં. બહુ કરી ભાઈ તમે. પછીનું સેન્ટેન્સ છે. નેક્સ્ટ આગળ વધી પહેલા જો જોરદારનું તમારે અંગ્રેજી શીખવું છે, એકદમ અંગ્રેજીમાં માસ્ટર માઇન્ડી માટે તમારે થવું છે, ફ્લુઅન્સી લાવવી છે, તો આપણે આ દેવ સત્ય ગ્રામર બુક પરચેસ કરી લેજો. હજારોની સંખ્યામાં વિદ્યાર્થી મિત્રો આ બુક પરચેસ કરી લીધી છે અને અંગ્રેજી શીખી ગયા છે ભાઈ. જોરદારનું અંગ્રેજી બોલવા લાગ્યા છે અને ઘણા બધાએ પરચેસ કરી લીધી છે. તો તમે બાકી છો મને ખબર છે. તો ઓનલી ને ઓનલી 349 રૂપિયા પ્રાઇસ છે. 35 જેટલા જે ટોપિક છે જે અંગ્રેજી બોલવામાં હેલ્પફુલ થાય છે, એ 35 જેટલા ટોપિક આ બુકમાં આપેલા છે. સ્પેલિંગના નિયમો અને 3000 જેટલા શબ્દો પણ આ બુકમાં આપેલા છે સ્પેલિંગ ઉચ્ચારણ સાથે. અને વધારે ને વધારે ફ્લુઅન્સી લાવવા માટે આપણે ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કીટ છે જે પ્રેક્ટિસ માટેનું મટીરિયલ છે, જેની પ્રાઇસ છે 299 રૂપિયા. નંબર તમને દેખાય છે 97 272 92 92 પર કોલ તો મેસેજ કરી આ બુક અને ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કીટ તમે પરચેસ કરી અને જોરદારનું એવું અંગ્રેજી બોલી શકો છો. તો ભાઈ કોઈની જોતા નહીં. નંબર દેખાય છે, એક કોલ લગાવી દેવાનો ભાઈ. ડોક્ટર આવ્યા તે પહેલા દર્દી મરી ગયો હતો. ડોક્ટર જ્યારે આવ્યા એ પહેલા દર્દી મરી ગયો હતો. શું કરવું ભાઈ? કઈ ન થાય. ધ પેશન્ટ હેડ ડેડ બિફોર ધ ડોક્ટર કેમ. ડોક્ટર આવ્યા એ પહેલા દર્દી ઉલ્લી ગયો હતો, વિયો ગયો હતો. શું કરવું? મેં મારું કામ પૂરું કરી લીધું. તો આઈ હેડ ફિનિશ્ડ માય વર્ક. મેં મારું કામ પૂરું કરી લીધું હતું. એટલે છે શું છે? સબ્જેક્ટની બાજુમાં હેડ પછી V3. તેણે મને પહેલેથી જ કહ્યું હતું. તો હી હેડ ઓલરેડી ટોલ્ડ મી. ભાઈ તેને મને પહેલેથી જ કીધું હતું. અમે ત્યાં પહોંચી ગયા હતા. તો વી હેડ રીચ્ડ ધેર. અમે ત્યાં પહોંચી ગયા હતા. ટ્રેન ઉપડી ગઈ હતી. તમે મને મળ્યા હતા. સૂરજ ઉગ્યો તે પહેલા હું ઉઠી ગયો હતો. એટલે છે તેણે પત્ર લખ્યો હતો. હી હેડ રિટન અ લેટર. અમે જમી લીધું હતું. તો વી હેડ ઇટન ફૂડ. મેં તમારો અવાજ સાંભળ્યો હતો. એટલે પ્રેક્ટિસ કરવાની, બોલવાનું, જેથી કરીને તમને વધારે ને વધારે આવડે. પછી હું આવતીકાલે મુંબઈ જઈશ. આઈ વિલ ગો ટુ મુંબઈ ટુમોરો. સિમ્પલ છે. શું? સબ્જેક્ટ પછી વિલ પછી V1 પછી ઓબ્જેક્ટ. હું આવતીકાલે મુંબઈ જઈશ. આઈ વિલ ગો ટુ મુંબઈ ટુમોરો. આવતીકાલે હું મુંબઈ જઈશ. તે મને મદદ કરશે. હી વિલ હેલ્પ મી. તે મને મદદ કરશે. અમે આવતા અઠવાડિયે મળીશું. વી વિલ મીટ નેક્સ્ટ વીક. ભાઈ અમે આવતા અઠવાડિયે મળીશું. આ જ પેટર્ન પ્રમાણે આપણે સેન્ટેન્સ બનાવવાનું છે. વરસાદ આવશે.
ઇટ વિલ રેન, વરસાદ આવશે. મને ખબર છે. તમે ક્યારે આવશો? વેન વિલ યુ કમ, ભાઈ તમે ક્યારે આવશો? તે પરીક્ષા આપશે. હી વિલ ટેક ધ એક્ઝામ, ભાઈ તે પરીક્ષા આપશે. અમે મેચ જીતીશું. વી વિલ વિન ધ મેચ, અમે મેચ જીતીશું. તે તમને ફોન કરશે તો તેણી અથવા તો તે તમને ફોન કરશે તો સી વિલ કોલ યુ, ભાઈ તે તમને ફોન કરશે. હું નવું પુસ્તક વાંચીશ. આઈ વિલ રીડ અ ન્યૂ બુક, હું નવું પુસ્તક વાંચીશ. તે અહીં આવશે નહીં, ભાઈ ધે વિલ નોટ કમ હિયર, તે અહીં આવશે નહીં. આપણે ત્યાં જવું પડશે. તે કંઈ ન આવે ભાઈ, આપણે જવું પડે. કંઈ નહીં ન આવે. હું સવારથી તમારી રાહ જોઈ રહ્યો છું. એટલે જે કોઈ સમયથી કોઈ ક્રિયા કરી રહ્યા છો, સબ્જેક્ટ હેવ તો હેઝ, been, V1 ing, object since for time. આ જ પેટર્ન પ્રમાણે આપણે સેન્ટેન્સ બનાવીશું. હું સવારથી તમારી રાહ જોઈ રહ્યો છું. I have been waiting for you since the morning. તે 2 કલાકથી રમી રહ્યો છે તો he has been playing for 2 hours. અમે અહીં 5 વર્ષથી રહીએ છીએ તો we have been living here for 5 years. એટલે છે સવારથી વરસાદ પડી રહ્યો છે તો ઇટ હેઝ બીન રેનિંગ સિન્સ ધ મોર્નિંગ. સવારથી વરસાદ. તે 8 વાગ્યાથી વાંચી રહી છે તો સી હેઝ બીન રીડિંગ સિન્સ 8 o'clock. 8 વાગ્યાથી. મને આ ખબર નથી. આઈ ડોન્ટ નો ધીસ, મને આ ખબર નથી. તે જૂઠું બોલતો. હી ડઝ નોટ ટેલ અ લાય, તે જૂઠું બોલતો નથી. અમે તેને જોયો નથી. વી હેવ નોટ સીન હિમ, અમે તેને જોયો નથી. તેણે મને પૈસા આપ્યા નહીં. હી ડીડ નોટ ગીવ મી મની, ભાઈ તેને મને પૈસા આપ્યા નહીં, ન આપ્યા. તમે ત્યાં જશો નહીં. યુ વિલ નોટ ગો ધેર અથવા તો યુ વોન્ટ ગો ધેર, તમે ત્યાં જશો નહીં. ભાઈ આ મસ્ત મજાનું મતલબ છે નહીં, કંઈ સારું નથી. મારી પાસે પેન નથી. આઈ ડોન્ટ હેવ અ પેન. તેઓ કામ કરી રહ્યા નથી. ધે આર નોટ વર્કિંગ, ભાઈ તેઓ કામ કરી રહ્યા નથી. આજે રજા નથી. ટુડે ઇઝ નોટ અ હોલિડે, ભાઈ આજે રજા નથી. તેને ભૂખ લાગી નથી. હી ઇઝ નોટ હંગ્રી, મોડું થયું નથી. ઇટ ઇઝ નોટ લેટ, ભાઈ મોડું થયું નથી. ટાઈમ જ છે, કંઈ મોડું થયું નથી. તમારું નામ શું છે? વોટ ઇઝ યોર નેમ? તમે ક્યાં રહો છો? વેર ડુ યુ લીવ? તમે ક્યાં રહો? તમે ક્યાંથી છો? તો વેર આર યુ ફ્રોમ? તમે ક્યાં રહો છો? તો વેર ડુ યુ લીવ? શું અંદર આવી શકું? મે આઈ કમ ઇન? આપણે બોલતો મે આઈ કમ ઇન, મતલબ એનો શું અંદર આવી શકું? દરવાજો બંધ કરો, ભાઈ અંદર આવો, દરવાજો બંધ કરો. ક્લોઝ ધ ડોર. ચિંતા કરશો ને. ડોન્ટ વરી, ભાઈ ચિંતા કરશો નહીં. પછી બધું બરાબર થઈ જશે. એવરીથિંગ વિલ બી ફાઇન, બધું બરાબર છે. એવરીથિંગ ઇઝ ફાઇન, બધું બરાબર હતું. એવરીથિંગ વોઝ ફાઇન, અને બધું બરાબર થઈ જશે. એવરીથિંગ વિલ બી ફાઇન. પછી તમને શું જોઈએ છે? વોટ ડુ યુ વોન્ટ? તે બહુ હોશિયાર છોકરો છે. હી ઇઝ અ વેરી ક્લેવર બોય, તે ખૂબ હોશિયાર છોકરો છે. ભાઈ અહીં આવો, ભાઈ કમ હિયર. ત્યાં જશો ને. ડોન્ટ ગો ધેર, પણ ત્યાં જશો નહીં. મને તમારી મદદની જરૂર છે. આઈ નીડ યોર હેલ્પ. શું તમે મને સાંભળી શકો છો? કેન યુ હિયર મી? શું તમે મને સાંભળી શકો છો? યસ ઓર નો? મારે જવું જોઈએ. આઈ શુડ ગો. તમારે જવું, યુ શુડ ગો. તેઓને જવું જોઈએ, તેઓને જવું જોઈએ તો ધે શુડ ગો. અસલ આપી તમારો આભાર, ભાઈ તમારો આભાર મતલબ થેન્ક યુ. સાચું બોલો. સ્પીક ધ ટ્રુથ, ભાઈ સાચું બોલો. તમારો આભાર. એ છે આવી રીતના રોજ બોલાતા સેન્ટેન્સ. ઘણા બધા આપણે સેન્ટેન્સો જોઈએ. રેડી છે? હજી સુધી તમે અમારું ઇન્સ્ટાગ્રામ પેજ વિજય નાખ્યા ઇંગ્લિશ ગુરુને ફોલો નથી કર્યું તો ફોલો કરી દેજો. મસ્ત બધાની ઇંગ્લિશને લગતી રીલ્સ શેર કરવામાં આવે છે તો ફોલોનું બટન દબાઈ દેજો. સાથે સાથે આપણું ફેસબુક પેજ છે, ત્યાં પણ ફોલો કરવાનું ભૂલતા નહીં. ટેલિગ્રામ ચેનલ પણ છે. સાથે સાથે આવા અવનવા વિડીયો જોવા માટે ગુરુ ગુજુ નામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આપણી આ વોટ્સઅપ ચેનલ છે 97 272 92 આપણો ઓફિશિયલ નંબર છે. કાંઈ પણ ઇન્ફોર્મેશન જોઈએ તો આ નંબર ઉપર કોલ અથવા તો મેસેજ તમે કરી શકો છો. અને હા, હજી એકવાર પાછું તમને રિમાઇન્ડ આપી દઉં. શું? તો કે 9 વાગે, આજે રાતે 9 વાગે સરસ મજાની જોરદારની સ્પોકન ઇંગ્લિશની સિરીઝ ચાલુ થવા જઈ રહી છે આપણી વિજય નાખિયાવાળી યુટ્યુબ ચેનલ ઉપરથી. તો ખાસ તમારા તમામ મિત્રોને, તમારા સગા વાલા બધાને લિંક શેર કરી દેજો અને ઇન્ફોર્મેશન પણ આપી દેજો. કોલ કરીને કહી દેજો ભાઈ અંગ્રેજી શીખવું છે તો આજે રાતે જોડાઈ જાજો 9 વાગે. એ પણ પાછું લાઈવ વિજય નાખિયાવાળી યુટ્યુબ ચેનલ ઉપરથી. અને હા, કાલે પણ જોડાવાનું છે. આ જે એક્સપ્લેનેશન સર કરે એની જ પ્રેક્ટિસ આપણી ગુરુ ગુજુ નામની યુટ્યુબ ચેનલ ઉપર રહેશે રાતે 8 વાગે. તો 2 ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ આપણે
કાલે રાતે 8 વાગે જોરદારની પ્રેક્ટિસ સાથે. ત્યાં સુધી બધાને આવજો, બાય બાય, ટાટા.